શાંતિ મંત્ર બાકી થઈ ગયો. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम. દરેક વેદ જે છે એના પોતાના શાંતિ મંત્ર હોય છે. એટલે કૃષ્ણ યજુર્વેદનો શાંતિ મંત્ર ઓમ સહનાવવતુ છે. એટલે જ્યારે કઠોપનિષદ ભણવાનું હોય તો શાંતિ મંત્ર તો કરેલા જ હોય તમે, પણ એનો શાંતિ મંત્ર ઓમ સહનાવવતુ છે. અને મંગલાચરણનું જે વાક્ય જે છે એ હું બોલું છું, તમે રિપીટ કરશો. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. નચિકેતસે ચ. નચિકેતસે ચ. કે છે મંગલાચરણમાં મેં તમને વાત કરી, મંગલાચરણ જે છે એ પરંપરાને પ્રણામ કરીને મંગલાચરણ જનરલી થતું હોય. તો અહીંયા આગળ તો કે ગુરુ અને શિષ્યને પ્રણામ દ્વારા મંગલાચરણ છે. તો યમરાજા અને નચિકેતાને પ્રણામ કરો એનો અર્થ એમ કે આખી જ્ઞાન પરંપરાને પ્રણામ છે. એટલે અહીંયા આગળ કે છે ઓમ નમો ભગવતે. હું નમસ્કાર કરું છું. ભગવત એટલે ભગવાનને. ઓમકાર જે છે એ ભગવાનનું નામ છે. સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ બંને માટે ઓમકાર છે. એટલે સૌથી પહેલા ઓમકાર રૂપે ભગવાનને યાદ કર્યા, પછી નમો ભગવતે વૈવસ્વતાય. યમરાજા જે છે એને માટે પણ વિશેષણ વાપરે છે ભગવાન, કારણ કે ષડભગ 6 ભગ જે છે ભગવાનમાં, એમાં અમુક ભગ એની પાસે પણ છે. એટલે એમ જ ઔપચારિક અર્થે એને બી ભગવાન કીધું. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય. ભલે તમે મૃત્યુ દેવતા છો, પણ અત્યારે તો અમારા માટે બ્રહ્મ વિદ્યાના આચાર્ય છો. એટલે તમને પ્રણામ. અને સાથે સાથે પૃથ્વીલોકમાં એ વિદ્યાનો પ્રચાર પ્રસાર કરનાર એમના શિષ્ય છે નચિકેતા. એટલે નચિકેતા જે છે એ પણ ગુરુ છે. પછીથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરીને પૃથ્વીલોકમાં આવી અને સ્વર્ગની વિદ્યા પણ બધાને આપે છે અને બ્રહ્મ વિદ્યા પણ બધાને આપે છે. એટલે ગુરુ અને શિષ્ય બંનેને આવી રીતે અહીંયા પરંપરામાં પ્રણામ કરે છે. એટલે આપણે જ્યારે પણ આપણા ગુરુને પ્રણામ કરીએ તો ઘણાને એનું પ્રણામ કરવામાં ઘણી બધી તકલીફો થતી હોય. તો ખાલી એની જાણ માટે તમને કહું છું કે જ્યારે પણ આપણે આપણા ગુરુને પ્રણામ કરીએ તો જનરલી ગુરુને પ્રણામ કરવામાં લોકોને એવું બધું વાંધો ન આવે, પણ એઝ સચ કોઈ એવા દશનામી સંન્યાસી હોય જે પરંપરાના હોય, જે લોકો આવા બ્રહ્મ વિદ્યાના આચાર્ય હોય, તો પોતાના ગુરુ સિવાય બીજે ઘણાને ગુરુને બી પ્રણામ કરવામાં થોડું તકલીફ થાય, પણ એ જનરલી ઓછું થાય. પણ બીજા બધા સંન્યાસી માટે એવું થાય કે એને પ્રણામ કરવા. તો હવે ત્યાં જઈએ તો કેટલા બધા ઋષિકેશને
કોઈમ્બતુર બધા સંન્યાસી હોય તો બધાને પ્રણામ કરવાના? તો અહીંયા આગળ એનો જવાબ છે કે જ્યારે પણ આપણે સંન્યાસીને પ્રણામ કરીએ છીએ, જે સંપ્રદાય બધા આ બધા દશનામી સંન્યાસી છે એને જ્યારે બી પ્રણામ કરીએ છીએ તો તદ્વારા સમગ્ર પરંપરાને પ્રણામ છે. એટલે કે સંન્યાસ જે છે એ કોઈ વ્યક્તિ વિશેષે ઉપજાવી કાઢેલી જીવનચર્યા નથી. તમને ખબર છે કે ભગવદ્ ગીતાનો શ્લોક છે, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. એટલે વેદમાં પ્રતિપાદિત વસ્તુ છે કે આવા પ્રકારની બે પ્રકારની જીવન પ્રણાલી મેં વેદમાં આપેલી છે. ભગવાન પોતે કે મેં વેદમાં આપેલી છે. એટલે ગૃહસ્થ ની આખી જીવનચર્યા કે સંન્યાસની જીવનચર્યા તો ભગવાને આપેલી છે. એટલે જ્યારે પણ આપણે સંન્યાસીને કોઈ બી આપણા ગુરુજન સિવાય કોઈ બી સંન્યાસીને પ્રણામ કરીએ છીએ તો સમગ્ર જ્ઞાન પરંપરાના બધા જ ગુરુજનને પ્રણામ થાય. એટલે આપણા સ્વામીજી ઘણીવાર એક્ઝામ્પલ આપતા હોય કે આપણે ગંગાજીની આરતી કરવી છે, ગંગાજીને પ્રણામ કરવા છે, તો આપણે ઋષિકેશ આપણા આશ્રમમાં હોઈએ, દયાનંદ આશ્રમમાં, તો જે ઘાટ સામે હોય ત્યાં આપણે ગંગા આરતી કરી લઈએ. ત્યાં આપણે ગંગાજીના સ્નાન કરી લઈએ એ ઘાટ ઉપર, અને ત્યાં પ્રણામ કરીને આચમની લઈ લઈએ. તો જ્યારે જે ઘાટ ઉપર આપણે પ્રણામ કર્યા, સ્નાન કર્યું, એનો અર્થ એમ કે એ ગોમુખમાંથી નીકળેલા ગંગાજીથી માંડીને ગંગાસાગર સુધીના ગંગાજીને પ્રણામ થઈ ગયા. આપણી એવી કઈ તાકાત નથી કે ગોમુખથી લઈને છે ગંગાસાગર જઈ શકીએ. એટલે જ્યાં આગળ આપણે ઊભા છીએ એ ગંગાજીને પ્રણામ, એનો અર્થ એમ કે સમગ્ર ગંગાજીને પ્રણામ. એમ અહીંયા આગળ તો કે નચિકેતા અને યમરાજાને પ્રણામ એટલા માટે છે. એક તો આપણે અત્યારે શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, ઉપનિષદનો અભ્યાસ કરવો છે, તો આપણો અભ્યાસ જે છે એ ફલીભૂત ત્યારે થાય જ્યારે આપણે એ પરંપરાના ગુરુજનના આશીર્વાદ લઈએ. એટલે દરેક વખતે તો કે આપણે આ વાક્ય બોલશું, આજે મંગલાચરણનું છે, એમના બ્લેસિંગ, એમના આશીર્વાદ પછી આપણે શરૂ કરીશું. એટલે પરંપરાને પ્રણામ અને મંગલાચરણ જે છે એ મેં તમને કીધું ઘણીવાર ભગવાનને પ્રણામ, બ્રહ્મ તત્વના નિરૂપણથી મંગલાચરણ હોય. અહીંયા આવું સુંદર મજાનું મંગલાચરણ છે કે જેમાં તો કે યમરાજાને પ્રણામ છે. બીજું કે પહેલા અધ્યાયની 3 વલ્લી જે છે એનું એક બીજું પણ મહત્વ છે, જે બધા જે નિયમિત રીતે જે બધા સાધકો ભણતા હોય એ બધાને ખ્યાલ છે કે આ પહેલી 3 વલ્લી જે છે એનું પારાયણનું ખૂબ મહત્વ છે. એ પહેલા અધ્યાયની 3 વલ્લી જે છે એનું પારાયણ દરેક લોકોને આવડવું જોઈએ. શા માટે? તો કે પોતાના સ્વજનો કે જે આ પૃથ્વી ઉપરથી વિદાય લઈ લીધી છે, દાદા દાદી હોય, માતા પિતા હોય, કોઈ બી પોતાના પરિવારના સ્વજનોએ અહીંથી પૃથ્વીમાંથી વિદાય લઈ લીધી છે, તો તમે એના માટે બેસ્ટ પ્રેયર કઈ કરી શકો? ઘણું થઈ શકે, લાઈક યુ નો કે તમે ભગવદ્ ગીતા કરી શકો, પછી તમે વિષ્ણુ સહસ્રનામ કરી શકો, ભજન કરી શકો, ધૂન કરી શકો. અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં ટિપિકલ એવી તિથિ હોય તો કે ધૂન બેસાડી છે, તો એ બી કરી શકાય, બધું કરી શકાય, કોઈ વાંધો નથી. પણ તમે એમ કહો કે આપણે આપણા એવા સ્વજન કે જે સ્વર્ગસ્થ છે એ બધા લોકો માટે મને સૌથી ઇફેક્ટિવ, સૌથી મહત્તમ ફળ આપે એવી કોઈ પ્રાર્થના કરવી છે. એક તો ઇમિડિયેટલી આફ્ટર ડેથ, હજી ડેડ બોડી ઘરમાં જ પડ્યું હોય ત્યારે, અને પછીથી હંમેશા જો પ્રેયર કોઈ કરી શકાય તો પહેલા અધ્યાયની 3 વલ્લીનું પારાયણ. સૌથી વધારે એનું મહત્વ એટલા માટે છે, અનંત ફલ એનું છે, અનંત ફલ. એવું કોણ કહે છે? તો કે યમરાજા પોતે, જે આખા મૃત્યુ ડિપાર્ટમેન્ટના હેડ છે, એ જ પોતે કહી દે છે કે તમે અગર કોઈનું મૃત્યુ થાય તો મૃત્યુ પછી તરત જ કઈ પ્રેયર કરવાની? તો તમે આ પહેલા અધ્યાયની 3 વલ્લી કરી શકો. તો એનું ઘણા લોકોને મૃત્યુ પછી તરત જ શું કરવું ખબર ન હોય, તો મને એટલું દુઃખ થાય. ગાયત્રી મંત્ર કરે, ગાયત્રી મંત્ર કદી ના કરી શકાય, કદી.
એ કોઈ દિવસ એની એટલી બધી શુચિ હોય કે ગાયત્રી મંત્ર મૃત્યુ પછી કરી જ ન શકાય. એટલે આપણને આટલી ખબર હોય કે કયા મંત્ર ક્યાં બોલી શકાય, કઈ પ્રેયર ક્યાં કરવાની હોય. તો મેં અમુક એવા સાઉથમાં અમુક ગુજરાતી લોકોના એવા લગ્નમાં મારે જવાનું થાય, નોટ સાઉથ ઇન્ડિયન, ગુજરાતના લોકો જે સાઉથમાં વસેલા હોય, સાઉથ ઇન્ડિયન, તો લગ્નના અંદર મેં ગાયત્રી મંત્ર, ત્રંબકમ મંત્ર લગ્નના પહેલા, એટલે બિલકુલ એ તો બિચારા, હવે આપણે એની તો કઈ વાત નથી કરવી, પણ ટૂંકમાં લોકોને લગ્નના કયા મંત્ર હોય, પછી તો કે આવું ડેથ થાય તો તરત કયા મંત્ર હોય, સ્મશાનમાં કયા મંત્ર કરી શકાય. તો ઘણા સ્મશાનમાં તો કે મહામૃત્યુંજય કરે. અરે પણ હવે શું છે મહામૃત્યુંજય ભાઈ? એટલે આટલી આપણને ખબર હોય કે આપણે આપણા સ્વજન ઓર કોઈ બી વ્યક્તિ આપણને એવું થાય કે આપણે એને હેલ્પ કરવી છે, તો તમે એને કઠોપનિષદનું પારાયણ ના આવડે તો 8મો અધ્યાય કરાય ભગવદ્ ગીતાનો, 12મો કરાય, 15મો કરાય. આખી ભગવદ્ ગીતાનું પારાયણ થઈ શકે, વિષ્ણુ સહસ્રનામ થઈ શકે ડેથ પછી ઇમિડિયેટલી. પણ જે લોકો શાસ્ત્ર ભણતા હોય, તમારી જેવા સાધકો, તો એ લોકોએ સાચું પારાયણ શીખી લેવું જોઈએ. એટલે તમને અગર ન આવડતું હોય તો સ્વામીજીએ પોતાના અવાજમાં એવું રેકોર્ડ કરેલું બધાને આપતા હોય છે. ઘણા લોકોને કરવું હોય પારાયણ, તો એટલે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષના 15 દિવસ બધાએ કરવું જોઈએ. કારણ કે તમારા પોતાના પરિવારમાં કઈ વ્યક્તિ ક્યારે ગઈ છે કોઈને ખબર નથી. માતૃ પક્ષે, પિતૃ પક્ષે, તો તમે બીજું વધારે એટલી બધી કોઈ વસ્તુ કદાચ કરી ન શકતા હોય તો આટલું તો કરવું જ જોઈએ કે એ 15 દિવસ સરસ મજાનું આવી રીતે ત્રણેય વલ્લીનું પારાયણ અને અન્નદાન કરાય. આટલું તો કરવું જ જોઈએ બધાએ. એટલે આ 3 વલ્લીનું એમ પણ ખૂબ મહત્વ છે કે એનું અનંત ફળ છે. એટલે મારા આવતા પહેલા જે લોકોને આવડે છે એ એટલીસ્ટ 3જી વલ્લી તો તમને જતા પહેલા શીખવી જ દેશે, કારણ કે 2 ટાઈમ ચેન્ટિંગ કરશે. સવારના ક્લાસ પહેલા બી કરશે અને લાઈક 4:30ના ક્લાસ પછી બી કરશે. તો આટલા બધા દિવસ આટલા મંત્ર બોલશે એટલે બધાને આવડી જ જશે. પહેલી 2 વલ્લી જે છે એ તમે સ્વામીજીનું રેકોર્ડિંગ લઈ અને બધા, હવે જે ભાદરવો મહિનો હવે શરૂ થશે તો શ્રાદ્ધ પક્ષના 15 દિવસ બધા ન આવડે તો રેકોર્ડિંગ મૂકી અને તમે સાથે સાથે બુક ખોલી રાખીને કરી શકો, પણ કરવું જોઈએ. પોતાના સ્વજન માટે બધા એટલું શીખી લેવું જોઈએ. એટલે આ 3 વલ્લીનું એમ પણ મહત્વ છે. અને હવે બીજી જે વલ્લી છે, આપણે પહેલી વલ્લીની આખ્યાયિકાની વાત કરી, હવે બીજી વલ્લી શું છે એની આપણે પહેલા વાત કરીએ, પછી આ 3જી વલ્લીમાં આપણે કેવી રીતે એનું કનેક્શન છે એ જોઈ લઈએ. યમરાજા જુએ છે કે નચિકેતા અધિકારી વ્યક્તિ છે, એનામાં બરાબર પાત્રતા છે, ઓર યુ કેન સે ઉત્તમ અધિકારી છે. શિષ્ય જે છે એના એવા 3 પ્રકાર છે: ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, મંદ અધિકારી. તો નચિકેતા જે છે એ કોઈ મંદ મધ્યમ અધિકારી નથી, એ ઉત્તમ અધિકારી છે. શા માટે? તો કે ઘણી બધી વિચક્ષણતા છે, એટલે સૌથી વધારે તો કે એનામાં ખૂબ જ વિવેક શક્તિ છે. શું ગ્રહણ કરી શકાય, શું ગ્રહણ ન કરી શકાય, એટલે એની પાત્રતાને ચકાસી અને હવે યમરાજા બીજી વલ્લીમાં તો કે પોતે વિદ્યા આપવાનું શરૂ કરે છે. હવે વિદ્યા આપવાનું શરૂ કરે તો જનરલી ક્રમ આવો છે. શેનાથી શરૂ થાય? તો કે પુરુષાર્થ નિશ્ચયથી શરૂ થાય. લાઈક સપોઝ બીજો અધ્યાય હોય ભગવદ્ ગીતાનો, તો એમાં બીજા અધ્યાયમાં જ ભગવાનનો ડાઉટ શરૂઆતમાં જ અશોચાનંદ શરૂ કરે છે, પણ પાછું તો કે એ પુરુષાર્થ નિશ્ચય તો બીજા અધ્યાયમાં આવી જ જાય. બીજા અધ્યાયમાં બહુશાખાય અનંતાસ્ય બુદ્ધયો અવ્યવસાય નામ, એની પહેલાની આગળની લાઈન છે પુરુષાર્થ નિશ્ચયની જ છે લાઈન બીજા અધ્યાયમાં.
વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખા યનંતાસ બુદ્ધયો અવ્યવસાયિના. તો ત્યાં આગળ આવે છે પુરુષાર્થ વિશે. ટૂંકમાં ભણવાનું શરૂ કરે કોઈ બી સાધક તો એનું પહેલું પગથિયું શું હોઈ શકે? નો ડાઉટ અધિકારીત્વ છે એ પહેલું પગથિયું છે કે શમઃ દમઃ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન એ બધું છે એ તો છે જ કે બધી વેલ્યુ સમાનિત્વ અદંભિત્વ અહિંસા શાંતિ આર્જવમ એ તો છે જ છે. પણ ઓકે, હવે એનામાં ક્વોલિફિકેશન બરાબર છે, ઉત્તમ અધિકારી વ્યક્તિ છે, તો સૌથી પહેલું ગુરુજી એને વિવેક શીખવશે. કયો વિવેક આપશે? તો પુરુષાર્થ નિશ્ચય એની પાસે સૌથી પહેલા મૂકે. પુરુષાર્થ નિશ્ચય એટલે શું? તો કે મનુષ્યના જીવનમાં ચતુર્વિધ પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ ચારમાંથી શેનું વરણ કરવું? એ ચારેય હંમેશા બધાની લાઈફમાં આવ્યા જ કરે. એટલે તમે એને ચાર રૂપે જોઈ શકો. ઓર બીજી વલ્લીમાં શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેં શ્રેયસ અને પ્રેયસ શબ્દ દ્વારા પુરુષાર્થ નિશ્ચય છે. ગીતાજી હશે તો આ ચાર વસ્તુનું વાત કરી હશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઉપનિષદમાં તો કે એને બીજા બે શબ્દ કીધા. ધર્માર્થ કામ જે છે એ પ્રેયસ છે, મોક્ષ છે એ શ્રેયસ છે. એટલે એક બાજુ ત્રણ છે: ધર્માર્થ કામ, એક બાજુ મોક્ષ. મોક્ષ મીન્સ શ્રેયસ. આ ત્રણ જે છે એને તમે નામ આપશો પ્રેયસ. તો યમરાજા બીજી વલ્લીમાં તો કે એનું ઓપનિંગ સ્ટેટમેન્ટ અહીંયાથી શરૂ થાય છે કે દરેકે દરેક મનુષ્યના જીવનમાં હર ક્ષણ હંમેશા આવું બે સિચ્યુએશન એની સામે આવશે. શ્રેયસ પણ આવશે, પ્રેયસ પણ આવશે. ધર્માર્થ કામ પણ છે, મોક્ષ પણ છે. હવે વ્યક્તિ ઉપર નિર્ભર છે કે એ શેનું વરણ કરે છે. શેનું વરણ કરશે? તો કે એ એની વિવેક શક્તિ ઉપર, એની સમજ શક્તિ ઉપર, એ પોતે પોતાના અનુભવોનું યથાર્થ રીતે એનાલિસિસ કરી શકે છે કે કેમ, એના ઉપર નિર્ભર છે. જનરલી તો કે જેને વિવેક નથી એને બધું મિશ્રણ લાગે, બધું ભેગું લાગે. એટલે શ્રેયસ અને પ્રેયસને છૂટા પાડવા નિરક્ષીર વિવેક જોઈએ કે દરેક વખતે દેખીતા ધર્માર્થ કામ, આ દેખીતી બધું અભ્યુદય કે ગ્લિટરિંગ વર્લ્ડ જે છે એની પાછળ હું શું ઝંખું છું, એક્ઝેક્ટલી મને શું જોઈએ છે, એ પરમ શાંતિ જોઈએ છે, એ સુખ જોઈએ છે, એ જોઈ શકું, એનું નામ વિવેક. બધું એઝ સચ એવું લાગે ભેગું, એવું લાગે વ્યક્તિને કે બહુ ધન આવી જશે એટલે હું બહુ સુખી થઈ જઈશ. બહુ બધા તો કે આવા કમ્ફર્ટના સાધનો વસાવીશ એટલે બહુ બધું હેપીનેસ આવી જશે. એટલે એને એવું લાગે કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ, એવું એને લાગતું હોય. અને આપણા વ્યવહારિક જગતમાં બી આપણે એવા શબ્દો બી વાપરીએ. છોકરીને પૈસાવાળા ઘરમાં પરણાવે એટલે બહુ સુખી ઘરમાં દીકરીને તો દીધી છે. એટલે જો એમ કે આપણો વ્યવહાર બી એવો છે કે કમ્ફર્ટ ઇક્વલ ટુ હેપીનેસ એવું આપણને લાગ્યા કરે. સો લાઈફમાં એ બંને વસ્તુ જાણે કે મિશ્ર થયેલી સામે આવ્યા જ કરે. રોજ સવાર પડે શ્રેયસ અને પ્રેયસ સામે આવ્યા કરે. કઈ વ્યક્તિ ધર્માર્થ કામને જુદા પાડી શકે અને શ્રેયસના પુરુષાર્થને જુદો પાડી શકે, એ બધું વર્ણન બીજી વલ્લીમાં છે. અને પ્રોબેબલી યુટ્યુબમાં પણ છે, એટલે તમે સાંભળી શકો છો. મને ખબર નથી, કદાચ તમે દર્શનાબેન ઈનાને પૂછી શકો છો. ઓર એ લોકો પાસે પેન ડ્રાઈવ તો હશે જ હશે. એટલે હું તમને આટલું કહીને મૂકી દઈશ. વધુ રસિક પેન ડ્રાઈવમાં હું એની વાત નહીં કરું, નહીતર બીજી વલ્લીમાં આપણે અટકી જશું. પણ
એટલી બધી બ્યુટીફુલ છે બીજી વલ્લી પણ, કે પુરુષાર્થ નિશ્ચય એટલો બધો સુંદર રીતે કરેલો છે કે ભાગ્યે જ કોઈ જગ્યાએ આટલું વિસ્તૃત પુરુષાર્થ નિશ્ચય હશે. બહુ જ સુંદર છે. પુરુષાર્થ નિશ્ચય ન થાય ત્યાં સુધી તમે મને પૂછો તો કોઈની પણ સ્પિરિચ્યુઅલ લાઈફ શરૂ નહીં થાય. તમે એમ કે અમે તો રોજ ગીતાજી સાંભળ્યું, એક કઈ તમારા કે સ્વામીજીના ક્લાસમાં મિસ કરતા જ નથી. સો વોટ, ગમે તેટલું સાંભળો તો બી અગર પુરુષાર્થ નિશ્ચય નથી તો એ બધી રિલિજિયસ લાઈફ છે. જે દિવસે પુરુષાર્થ નિશ્ચય થાય, શ્રેયસ અને પ્રેયસનું બરાબર વિવેક જે વ્યક્તિ કરી શકે, એ દિવસથી સ્પિરિચ્યુઅલ લાઈફની શરૂઆત. લાઈક અર્જુન જે છે એના જીવનમાં તમને ખબર છે, રણ મેદાનમાં એને એવો પુરુષાર્થ નિશ્ચય થાય છે કે અગર મને 3 લોકનું નિષ્કંટક અને સમૃદ્ધ રાજ્ય મળે, નહીં પ્રપશ્યામી મમાપનુત્ય યચ્છોક મુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. મને જે બધો સંતાપ છે એ સંતાપનો કોઈ શાંતિ મને દેખાતી નથી. એની શાંતિ માટે અગર તમે 3 લોકનું મને રાજ્ય આપી દો તો બી મને નથી લાગતું. 3 લોકનું રાજ્ય, દેટ ઇઝ ધર્માર્થ કામ, દેટ ઇઝ પ્રેયસ. તો મને આ બધું પ્રેયસ પ્રાપ્ત થઈ જાય તો બી જે મને કાયમી સુખ શાંતિ જોઈએ છે, દેટ ઇઝ શ્રેયસ. એટલે એ પ્રેયસની અંદર મને જે જોઈએ છે એ નથી. માટે શિષ્ય સ્તેહમ શાદીમાં પ્રાપ્ત કરવું. આ બધું કનેક્શન છે. એટલે અર્જુન આટલા બધા વર્ષો ખાલી પ્રેયાર્થી હતો, ધર્માર્થ કામનો ઈચ્છુક હતો, કદી મોક્ષાર્થી કે શ્રેયાર્થી નતો. એટલે ભલે ને એ ભગવાન સાથે રાત ને દિવસ સાથે હોય, વર્ષો સુધી 70 વર્ષ સાથે હોય. આપણે તો ખાલી મંદિરે જઈએ તો આપણે આપણી જાતને એમ કે અમે તો બહુ આધ્યાત્મિક છીએ. આને તો ભગવાન હાજરા હજુ એની સાથે છે તો બી રિલિજિયસ લાઈફ જ હતી એની. જે દિવસે એ બોલે કે મને આનાથી સુખ નહીં થાય, એવું હવે મારું સ્પષ્ટ મંતવ્ય છે, માટે મને તમે વિદ્યા આપો, માટે હું તમારા શરણે છું અને મને જ્ઞાન આપો. એટલે એ જે પુરુષાર્થ નિશ્ચય છે એ દરેક વ્યક્તિની પોતાની ઇન્ડિપેન્ડન્ટ જર્ની છે. પોતે શોધવાનું છે. હું ગમે તેટલું તમને પુરુષાર્થ નિશ્ચયના પ્રવચનો આપું તો નહીં થાય. દરેકે પોતાના અનુભવોની પરીક્ષા પોતે કરવી પડે. એકદમ યથાર્થ એનાલિસિસ કરી અને પોતે ડિરાઈવ કરવું પડે કે આપણે શું કરી રહ્યા છીએ ઓલ ધ ટાઈમ અને આપણે શું ઝંખીએ છીએ હંમેશા. બેક ઓફ ધ માઇન્ડ કઈ પ્રાપ્તિ ઝંખીએ છીએ અને કરીએ છીએ શું. સો આપણે જે કરી રહ્યા છીએ એ અને મને જે જોઈએ છે એની અંદર કોઈ પણ પ્રકારનું કનેક્શન છે ખરું? એટલે જેવું પુરુષાર્થ નિશ્ચય થાય એટલે ખબર પડે કે ખરેખર કોઈ કનેક્શન નથી. એટલે મેં તમને કીધું રિલિજિયસ લાઈફ જુદી વસ્તુ છે, સ્પિરિચ્યુઅલ લાઈફ જુદી વસ્તુ છે. એટલે એ બીજી વલ્લીમાં વિસ્તૃત રીતે શ્રેયસ અને પ્રેયસની વાત કરી છે. પરંતુ હજી ત્રીજી વલ્લીમાં પણ એ વસ્તુને થોડી આગળ વધારે છે. રથના રૂપક દ્વારા, રથની આવી ઉપમા દ્વારા એનું એવું રૂપક આપી અને તો કે એ વસ્તુને શ્રેયસ અને પ્રેયસની વસ્તુને આગળ વધારે છે ત્રીજી વલ્લીમાં. શા માટે? તો કે હજી યમરાજાને અહીંયા ગુરુજીને એવું લાગે છે કે શ્રેયસ અને પ્રેયસ પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકારનું મન જોઈએ, કેવા પ્રકારનું અધિકારીત્વ જોઈએ, કઈ વ્યક્તિ ગંતવ્ય સુધી પહોંચી શકે, કઈ વ્યક્તિ ગંતવ્યને કદી પ્રાપ્ત ન કરે, એ બધું હવે તો કે રથ રૂપક દ્વારા બધું હજી વર્ણવ્યું છે.
એટલે એ બધા ખૂબ જ એવા ફેમસ શ્લોક છે રથ રૂપકના. એ બધા હવે તો એ બધા મંત્રો હવે આવશે, પરંતુ છે કોનું તો કે બીજી વલ્લીનું જ આગળ કન્ટિન્યુ થાય છે. શ્રેયસ અને પ્રેયસ જે છે એનું ફલતઃ નિરૂપણ, એનું તો કે એના માટેનું અધિકારીત્વનું નિરૂપણ, એ બધી વસ્તુ તો કે હવે આવા રથના રૂપક દ્વારા હવે વર્ણવશે ત્રીજી વલ્લીમાં. એ શરૂ કરે એની પહેલા તો કે પહેલો ને બીજો મંત્ર જે છે એ તો કે જીવ અને ઈશ્વરની થોડીક વાત કરી દે છે કે વ્યક્તિ પોતે દરેક મનુષ્ય પોતે પોતાની જાતને ભગવાનથી હંમેશા અલગ રીતે જુએ છે. તો એ શું છે? શું ખરેખર એવા બે છે જીવ અને ઈશ્વર? એની વાત પહેલા મંત્રમાં કરે છે અને બીજા મંત્રમાં તો કે સાધકની પ્રાર્થના છે, અને ત્રીજા મંત્રથી તો કે આ શ્રેયસ અને પ્રેયસની વસ્તુને થોડી હજી વધારે વિસ્તૃત રીતે આગળ વર્ણવે છે. તો પહેલો મંત્ર જોઈએ, હું બોલું છું, તમે રિપીટ કરજો. ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહાં પ્રવિષ્ટો પરમે પરાર્થે છાયા તપો બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. આખો હવે મંત્ર બોલું છું એટલે તમે આખું બોલી જજો. ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહાં પ્રવિષ્ટો પરમે પરાર્ધે છાયા તપો બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. કે છે લોકે સુકૃતસ્ય ઋતમ પિબંતો પરમે પરાર્ધે ગુહાં પ્રવિષ્ટો છાયા તપો બ્રહ્મવિદઃ વદન્તિ યે ચ ત્રિણાચિકેતાઃ પંચાગ્નય છે. આવી રીતે અન્વય થશે. ભાષાંતર એવી રીતે થશે કે લોકે સુકૃતસ્ય ઋતમ, કે આ શરીરમાં પોતે કરેલા કર્મોનું પાન કરનારા અને છાયા તપો એટલે છાયા અને તડકાની માફક પરસ્પર વિરુદ્ધ સ્વભાવ વાળા, અને પછી આગળ કે છે ગુહાં પ્રવિષ્ટો પરમે પરાર્થે, એટલે બુદ્ધિરૂપી ગુફામાં બેઠેલા આ બે ચેતન તત્વો છે એવું તો કે પંચાગ્નિનું ચયન કરનારા બ્રહ્મવિદ લોકો અને સાથે સાથે તો કે ત્રિનાચિકેત અર્થાત નાચિકેત અગ્નિનું 3 વાર ચયન કરનારા લોકો આવું કહે છે. 3 લોકો, એક બ્રહ્મવિદ લોકો, નાચિકેત અગ્નિનું 3 વાર ચયન કરનારા લોકો અને પંચાગ્નિનું અનુષ્ઠાન કરનારા લોકો શું કહે છે તો કે આ શરીરની અંદર લોકે એટલે આ શરીરમાં આવું પોતાના કર્મોના ફળનું પાન કરનારા, અને એના પાછા બીજું આગળ વિશેષણ આપે છે છાયા આતપ એટલે છાયા ને તડકા જેવા વિરુદ્ધ સ્વભાવ વાળા આ બંને ચેતન તત્વો રહેલા છે એવું આ લોકો કહે છે. આખું ભાષાંતર આવી રીતે થશે. પછી એમાંની બધી વસ્તુ સમજાવું તમને, પણ અત્યારે કહેવાનું તાત્પર્ય આટલું છે કે આ શરીરની અંદર આવા બે રહેલા છે એવું આ લોકો કહે છે. અને આ બે કોણ છે તો કે એ બંને વિરુદ્ધ સ્વભાવ વાળા છે, તડકા અને છાંયડા જેવા વિરુદ્ધ સ્વભાવ વાળા છે, અને પાછા ક્યાં છે તો કે બુદ્ધિરૂપી ગુફામાં રહેલા.
વિરુદ્ધ સ્વભાવ વાળા આ બે ચેતન તત્વો આ શરીરમાં બુદ્ધિરૂપી ગુફામાં રહેલા છે એવું બ્રહ્મવિદ લોકો કહે છે. પછી નાચિકેત અગ્નિનું 3 વાર અનુષ્ઠાન કરનારા, પંચાગ્નિનું અનુષ્ઠાન કરનારા લોકો આવું કહે છે. સૌથી પહેલું છે ઋતમ પિબંતો. ઋતમ શબ્દ સૌથી પહેલો છે. ઋતમ એટલે કર્મફળ, પોતે કરેલા કર્મફળનું પાન કરનારા, ભોગવનારા. હવે સવાલ એવું થાય કે કર્મફળને ઋતમ શા માટે કીધું? ઋતમ નું ભાષાંતર શું છે તો કે સત્ય. સત્ય જે છે શાંતિ મંત્રમાં તમે આપણે બોલીએ છીએ ઋતમ વદેષ્યામિ સત્યમ વદેષ્યામિ તન્મામવતુ. તો ઋતમ જે છે એને એસ એ સત્ય શબ્દનું પર્યાયવાચી શબ્દ છે, પરંતુ જ્યારે બંને સાથે સાથે હોય તો સાવ પર્યાયવાચી નથી, થોડો અર્થમાં વધારો હોય. લાઈક ભગવદ્ ગીતામાં જ્ઞાન વિજ્ઞાન શબ્દ સાથે આવે તો ભગવાનને પર્યાયવાચી શબ્દ બોલવાની આદત નથી, પણ જ્યારે બાજુમાં આવે તો એના અર્થમાં થોડો વધારો. કે જ્ઞાન અને વિજ્ઞાન, હું તને જ્ઞાન વિજ્ઞાન સાથે કહીશ એવું ગીતાજીમાં કે તો પછી તમને ખબર છે કે અર્થમાં થોડો અનુભવ સિદ્ધ જ્ઞાન જે છે એના માટે વિજ્ઞાન શબ્દ વાપરેલો હતો. એમ શાંતિ મંત્રમાં પણ ઋતમ વદિષ્યામિ સત્યમ, તો પણ એવું થાય કે બે વાર કાં બોલે વેદમાં? તો ઋતમ અને સત્યમમાં ત્યાં ફરક છે અર્થમાં. શું ફરક છે તો કે સત્ય એટલે તમને ખબર છે જ્યારે વ્યવહારિક સત્યની વાત કરીએ તો જે કંઈ છે યથાવત બોલવું એનું નામ સત્ય. જેવું છે, કોઈ પણ પ્રકારના ઉમેરો કર્યા વિના. આપણે સાચું બોલવાનું છો, એમાં મરી મસાલો નથી એડ કરવાનો, તમારું પોતાનું કપોલો કલ્પિત નથી એડ કરવાનું, સાચું બોલવાનું. તો સત્ય એટલે તમને ખબર છે. એટલે આદિ શંકરાચાર્ય જેમ કે અનૃત વર્જિતમ સત્ય, એમાં કઈ જૂઠાણું નથી. સત્ય ઋતમ શું છે તો કે ઋતમ એટલે નો ડાઉટ સત્યમ છે. અનૃત વર્જિતમ એમાં કોઈ પણ પ્રકારનું જૂઠાણું નથી, એ જ ઋતમ છે. પરંતુ ઋતમમાં સત્યમ કરતા થોડો વધારે અર્થ મૂકેલો છે. શું મૂકેલો છે તો કે જ્યારે બી આપણે સત્ય બોલીએ તો એવું ઘણી બધી વાર થતું હોય કે એ ખાલી આપણું સબ્જેક્ટિવ વિઝન હોઈ શકે, આપણને લાગતું હોય સત્ય. હું તમને ખાલી એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ એરપોર્ટ ઉતરે રાજકોટમાં અને પછી એમ કે કોઈને પૂછે કે આશ્રમ કઈ સાઈડ આવ્યો, તો એને કશી પેલા માણસને ખબર ન હોય અને તો બી એવું કહી દે બિલકુલ આપણા આશ્રમની વિરુદ્ધ દિશામાં સીધી તરફ એ આંગળી કરીને કહી દે કે આ ગેલેક્સી થિયેટર દેખાય છે ને ત્યાં બસ એ બાજુ સીધા જતા રહે એટલે તમને આશ્રમ મંદિર આવી જશે. તો આપણે એને પૂછીએ અરે ભાઈ તે કેમ આવું કીધું? તો મને એવું હતું કે એ સાચું છે, તને લાગે છે એ થોડું સાચું હોય. અગર તું ક્લિયર નથી તો તારે એ વસ્તુ ચોક્કસ કરીને ખાતરી કરીને કહેવાય. કોઈ અજાણ્યો માણસ આવ્યો છે ફોરેનથી અને એ તને પૂછે છે તો તને લાગે છે એ સત્ય હોવું જરૂરી નથી. ઋતમ એટલે શું તો કે જ્યારે બી વ્યક્તિ બોલે છે ત્યારે એ યથાવત છે એની ખાતરી કરીને બોલે છે. ઇન અધર વર્ડ યુ કેન સે કે વ્યક્તિ જ્યારે પણ બોલે છે ઋતમ વદિષ્યામિ એટલે શાસ્ત્રાનુકારી બોલે છે. શાસ્ત્રમાં જે છે એ જ રીતે નિર્ધાર કરવો, that is called ઋતમ. એટલે મને જે લાગે છે એ સત્ય હોવું હંમેશા જરૂરી નથી. એટલે અહીંયા હવે મંત્ર ઉપર આવીએ. ખાલી મેં તમને અત્યારે તો ઋતમ શબ્દ સમજાવ્યો. ઋતમ પિબંતો એવું અહીંયા કહે છે. પિબંતો એટલે પાન કરે છે, ભોગવે છે, એ ફળ ખાય છે, કર્મ ફળને ભોગવે છે. ઋતમ એટલે કર્મ ફળ, પિબંતો ભોગવે છે.
તો કર્મફળ માટે સત્ય શબ્દ ઋતમ શબ્દ શા માટે વાપર્યો? તો કર્મફળ માટે ઋતમ શબ્દ એટલા માટે વાપર્યો કે સત્યમાં જેમ ક્યારેય કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી, જે સત્ય છે એમાં, એમ કર્મફળ ભોગવવામાં બી ક્યારેય કોઈ પણ પ્રકારનો ફરક આવતો નથી. ચાહે જન્મો જન્માંતર વીતી જાય તો બી વ્યક્તિએ પોતે કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે. સત્ય છે કે વ્યક્તિએ કર્મ કર્યું તો એ હવે સત્ય છે કે એને કર્મફળ આવશે. હા, પોતાની ઈચ્છા મુજબનું ના આવે, પોતાની ઈચ્છાથી વિરુદ્ધ આવે, ઓછું આવે, ઈચ્છા જેટલું આવે, એ બધું જુદું ડિસ્કશન છે. પરંતુ કર્મફળ અવશ્યંભાવી છે. પોતે કરેલા કર્મો કરોડો જન્મ વીતી જાય તો બી વ્યક્તિએ ભોગવવા જ પડે, અવશ્યંભાવી છે. માટે કર્મફળને ઋતમ કહી દીધા કે સત્ય છે, એમાં કદી કોઈ પણ પ્રકારના ફેરફાર આવશે નહીં. કોઈ બી વ્યક્તિ તો કે અહીંના કાયદા કાનૂનમાંથી કદાચ છટકી શકે, પણ ભગવાનનો જે આખો કર્મ અને કર્મફળનો કાયદો છે તો એમાં કોઈ કદી ક્યારેય છટકી ન શકે. એટલે કે છે ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે એટલે આ શરીરમાં વ્યક્તિ પોતે કર્મફળ ભોગવે છે. સુકૃત એટલે જનરલી પુણ્ય જનરલી. પરંતુ અહીંયા સુકૃત જે છે એનો અર્થ આદિશંકર આપે છે સ્વયંકૃતસ્ય, પોતે કરેલા કર્મ. આપણને એવું થાય, લે તમે સુકૃતનું તમને એવું લાગ્યું એટલે તમે સ્વયંકૃતસ્ય કરી નાખ્યું. રીઝન છે એનું કે જ્યારે વ્યક્તિ કર્મ કરે ને, કોઈ બી કર્મ કરે તો એને તો એ બહુ બેસ્ટ જ લાગતું. એ કોઈ ઉપર ગુસ્સે થઈને એકદમ એવા શબ્દો કે હા પણ માતાજી એમ ન કર્યો તો હાલે જ નહીં, ખીજાવું જ પડે તો જ લોકો કામ કરે. અરે પણ એને આટલું દુઃખ થયું તો ભલે ને દુઃખ થયું. એટલે જે કર્મથી એ પાપ બાંધતી હોય તો બી એને મન તો એ બેસ્ટ છે કર્મ, એટલે સુકૃત શબ્દ વાપર્યો. પોતે કરેલા કર્મો જે છે એ ભોગવી રહ્યો છે, તો પોતે બંને પ્રકારના કર્મ કરશે. પાપરૂપી કર્મ બી કરશે, પુણ્યરૂપી બી કર્મ કરશે. પણ જ્યારે બી જે કર્મ કરતી હશે વ્યક્તિ, સપોઝ કોઈ વ્યક્તિ ખૂબ જ એવું લાંચ રૂશ્વત લેતી હોય તો અરે પણ આખો જમાનો એવો છે, જીવી જ ન શકાય માતાજી. તમે કહો છો એ બધું પુસ્તકમાં, એવું કઈ હોય નહીં. આદર્શ એ બધું ન હોય. સો એ જ્યારે આવું પાપરૂપી કર્મ કરે તો બી એને મન તો એ શું છે, બેસ્ટ છે, એમ જ હોય, એમ જ આખી દુનિયા ચાલે. એટલે ભલે અહીંયા સુકૃત શબ્દ છે, પરંતુ એકચ્યુઅલી એનો અર્થ સ્વયંકૃતસ્ય, પોતે કરેલા કર્મોનું ફળ ભોગવી રહી છે વ્યક્તિ. પોતે જન્મો જન્માંતરમાં જે કર્મો કર્યા છે, પોતાને બેસ્ટ લાગ્યા છે, મહાન લાગ્યા છે, યથા યોગ્ય લાગ્યું છે એવું માનીને કરી રહી છે, માટે સુકૃત શબ્દ છે. પરંતુ એકચ્યુઅલી પુણ્યકારી કર્મ એવો અહીંયા મિનિંગ નથી થતો. એટલે કયા શબ્દનો કયો અર્થ એક્ઝેક્ટલી આપણને આદિશંકર કહે. આદિશંકર પોતાના મનના ઘડેલા નહીં કે, કારણ કે દરેક ઉપનિષદનું તો કે એ એક જ અર્થ નિર્ધાર છે. દરેક ઉપનિષદ, ભગવદ ગીતા, બધા જ તો કે બ્રહ્મ તત્વનું એક જ સમાન રીતે નિરૂપણ કરે છે. એટલે આદિશંકર તો કે અહીંયા આગળ કહે છે સુકૃત અર્થાત સ્વયંકૃતસ્ય, પોતે કરેલા કર્મોનું ફળ એ ભોગવી રહી છે. લોકે એટલે લોકમાં થાય, પૃથ્વી લોકમાં, જુદા લોક, એ બી અર્થ થાય. લોકે એટલે તો કે આ શરીરમાં બેઠો આ જીવાત્મા પોતે કરેલા કર્મોનું પાન કરી રહ્યો છે. પિબંતો શબ્દ એટલે પાન કરી રહ્યો છે. હવે સવાલ થાય, પિબંતો દ્વિવચન છે, અરે પણ બીજું કોણ પાન કરી રહ્યું છે? તો કે હા, બીજો પણ બેઠો છે,
કોણ છે? તો કે ભગવાન છે. એક જીવાત્મા છે, એક ઈશ્વર પરમાત્મા. એ બંને તો કે આ હૃદય રૂપી ગુફામાં, શાસ્ત્રમાં હૃદય રૂપી ગુફા જ્યારે જ્યારે શબ્દ હોય તો બુદ્ધિ શબ્દ ત્યાં આગળ સમજવાનું. કારણ કે બુદ્ધિ એક જ મનુષ્યની અંદર બધી વસ્તુઓનું જ્ઞાન થવાનું ઉપલબ્ધિ સ્થાન, આત્મતત્વનું ઉપલબ્ધિ સ્થાન ત્યાં છે. ત્યાં મને એની હાજરી ખબર પડે છે. તો એક જીવાત્મા છે, એક પરમાત્મા છે. આપણને એવું થાય કે લે તમે તો હંમેશા અદ્વૈત તત્વની વાત કરો ને તમે વળી કઈથી દ્વૈતની વાત, દ્વૈત તત્વ કે એક જીવ અને એક શિવ, એવું બે કઈથી તમે વાત કરવા માંડ્યા? તો કે બરાબર છે, ઉપનિષદ જે છે એ દ્વૈતની વાત કરે છે અત્યારે. શા માટે? તો કે અદ્વૈત તત્વનું પ્રતિપાદન કરવા. એ તો વળી કેવું બરાબર છે, મારા અનુભવ રોજબરોજનો હંમેશનો મારો અનુભવ જે છે એ પહેલા મને બતાવે છે અને પછી કહેશે કે ના, એવા બે તત્વ ખરેખર નથી. અત્યારે જે વાત કરે છે શું કહે છે? તો કે બધાને એવું છે, સર્વસામાન્ય અજ્ઞાન છે, બધાને એવો અનુભવ છે કે પોતે પોતાની જાતને જેટલું શરીર છે એટલું જ પોતાની જાતને માને છે. દેહથી અલગ કોઈ મારું અસ્તિત્વ હોય એવું મને લાગતું નથી. તો જેવો દેહ, જેવું મન, જેવી ઇન્દ્રિય, એવી કે એવો હું, એવું મને લાગે છે. અને મેં કરેલા જન્મો જન્માંતરમાં કરેલા કર્મોનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. અને સાથે સાથે તો કે સતત એ વ્યક્તિને એવું લાગે છે કે હું દુઃખી છું, લિમિટેડ આ શરીર પૂરતું મારું અસ્તિત્વ છે. એક કોઈક T1, એક કોઈક ટાઈમ T1 એ હું છું, પછી બીજો સમય અને બીજું સ્થાન એવું હશે કે ત્યારે હું નહીં હોઉં. સો બધી જ મર્યાદા, દેશની મર્યાદા, કાલની મર્યાદા, વસ્તુત્વની મર્યાદાથી ગ્રસ્ત હું છું એવું મને લાગ્યા કરે છે. અને મને હવે બનવું છે શું? તો કે મને એવું બધી જ મર્યાદાઓથી મુક્ત હવે મારે થઈ છે. મને કાયમી શાંતિ જોઈએ, નિરાંત જોઈએ, કોઈ પણ પ્રકારની મર્યાદા હવે મને નથી જોઈતી. એટલે એ જીવાત્મા જે છે એને જાણે કે હવે પરમાત્મા બનવું છે, એ તરફ એને ગતિ કરવી છે. એટલે અજ્ઞાન અવસ્થામાં તો જાણે કે વ્યક્તિને એવું જ લાગે છે કે અહીંયા બે છે. આપણને એવું થાય કે બરાબર છે, જીવને એવું લાગે કે બે છીએ. હું મર્યાદિત છું, ભગવાન તો સર્વવ્યાપી છે. હું તો કે દુઃખી છું, ભગવાન તો સચ્ચિદાનંદ આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. બરાબર છે, એ જીવને એવું લાગે, જીવ પોતાના કરેલા કર્મો ફળ ભોગવે, એ તો બધું સમજાણું. પણ પીબંતો એટલે અહીંયા ભગવાને ભોગવે એવું કેમ કે છે? પીબંતો શબ્દ દ્વિવચન છે. આ બંને ભોગવી રહ્યા છે. જીવ અને ઈશ્વર તો બે થોડા ને ભોગવે. ભગવાન શું કરે છે? ભગવાન ભોગવી રહ્યા છે. તો અહીંયા આગળ આદિશંકર પાછું કહે છે, પાતૃ સંબંધે, પીનારા સાથેના સંબંધથી, તો કે જાણે કે ભગવાન પણ કર્મફળ ભોગવી રહ્યો એવું ફિગરેટિવલી કહે છે. તો પરંતુ એવું થોડું, ભગવાન કોઈ પણ પ્રકારના કર્મફળો થોડા ભોગવે. તો એના માટે અહીંયા આગળ લોજિક આપે છે, પેલું લોજિક આપે છે છત્રી ન્યાય. કે ઘણા બધા લોકો વરસાદ આવતો એટલે જઈ રહ્યા હોય તો બધા પાસે છત્રી હોય, પણ તોય પાછા એક બે તો હોય જ એવા કે જેની પાસે છત્રી ન હોય. કેમ કે ના, વરસાદમાં તો પલળવાની મજા આવે, માંડ આવ્યો છે, થોડી છત્રી લેવાતી હશે. તો 15 વ્યક્તિ જઈ રહી છે તો 13 વ્યક્તિ પાસે છત્રી હોય તો આપણે શું કહીએ કે બધા છત્રી વાળા આવી રહ્યા છે. બે પાસે નથી તો પણ એ બધા શું થઈ ગયા? છત્રી વાળા. બીજું પાતૃ સંબંધ એટલે શું? તો કે સપોઝ કોઈ વ્યક્તિ બારમાં બેઠી હોય, ગુજરાતમાં નહીં, બારમાં બેઠી હોય, ગુજરાતની બહાર, અને
બે મિત્રો બેઠા હોય, એક મિત્રને બહુ જ પીવાની આદત હોય તો એ દારૂ પી રહ્યો હોય, બીજો મિત્ર બિચારો કદી પણ અડતો ન હોય, એની ખાલી એને સાથ આપવા માટે બાજુમાં બેઠો હોય, એના ગ્લાસમાં હોય બી નહીં કાંઈ જ, ખાલી એમનેમ જ બિચારે લીંબુ શરબત પીતું હોય, ઓર એને કંઈક કોકા કોલા પીધી હોય ને એનો ખાલી ગ્લાસ પડેલો હોય, અને કોઈક ત્રીજી વ્યક્તિ ત્યાં એન્ટર થાય તો શું કે એને ખાલી કરી નાખ્યો છે એનો ખાલી ગ્લાસ, એવું ન કંઈ નથી પીતો, પણ પીનારા સાથે અગર સંબંધ છે તો બીજી વ્યક્તિ પણ ઓટોમેટિક કેવી થઈ જાય, પીનારી. એમ ખરેખર અહીંયા આગળ આ શરીરની અંદર, આ લોકની અંદર પીનારો કોણ છે તો કે જીવ છે. એ બધા કર્મફળોનું પાન કરી રહ્યો છે. ભગવાન જે છે પરમાત્મા, એ કોઈ કર્મફળોથી તો અસંગ છે, એ તો હંમેશા તો કે ખબર છે તો ત્યાં શું કામ છે, અરે એની તો સત્તા અને સ્ફૂર્તિ દ્વારા, એની સન્નિધિથી તો જીવ જે છે એ બધું કામ કરી રહ્યું છે. જીવને પોતાનું તો કઈ બીઈંગ છે ને, એનું પોતાનું હોવાપણું છે ને, પરમાત્માની સન્નિધિથી જીવ બધું કામ કરી રહ્યો છે. પરંતુ પરમાત્મા હંમેશા જીવની લગોલગ છે, એટલે પેલો બધા કર્મફળ ભોગવે છે. એટલે ફિગરેટિવલી એવું કીધું પિબંતો શબ્દ દ્વિવચન, તો કે આવી રીતે કે છે પાતૃ સંબંધે. ખરેખર ભગવાન જે છે એ કોઈ પણ પ્રકારના કર્મફળો ભગવાનને અડકતા નથી. જે કઈ કર્મફળો છે એ કોના છે તો કે જીવના જન્મો જન્માંતરના કર્મફળો છે. એ વસ્તુ જે છે મુંડક ઉપનિષદમાં પણ એ મંત્ર ખૂબ જ સરસ રીતે એ વર્ણવેલો છે. મંત્ર જે છે બહુ જાણીતો છે. એમાં પણ દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસ્વજાતે તયો અન્ય પીપલમ સ્વાદુ અત્તિ અનશ્નન અન્યો અભિચાકશીતિ. કેવી રીતે એક વૃક્ષ ઉપર બે એવા સુંદર સુંદર પાંખો વાળા, સુપર્ણો એટલે ખૂબ જ એની આમ ચમકતી એકદમ બ્યુટીફુલ પાંખો છે, બહુ જ સરસ પાંખો વાળા સુપર્ણો સયુજા. સયુજા એટલે હંમેશા સાથે ને સાથે, કદી જુદા ન પડે, કારણ કે એક નિયમ્ય છે, એક નિયામક છે. તો સયુજા સખા, સખા એટલે બંને એકદમ ગ્રેટ ફ્રેન્ડ છે, પાક્કા દોસ્તાર, સાથે ને સાથે, સાથે ને સાથે. અને એ બંને પક્ષી તો કે એક વૃક્ષ ઉપર રહે છે, આવા ચમકતી સુંદર પાંખો વાળા બંને. બેમાંથી ફરક શું છે તો કે એમાંનું એક પક્ષી જે છે એ વૃક્ષના એ બધા ફળો આરોગી રહ્યું છે. પીપલમ સ્વાદુ અત્તિ, એ બધા સુંદર સુંદર તો કે એ બધા ફળ આરોગી રહ્યું છે. એને લાગે છે બધા બહુ સરસ ફળ છે, પણ કોઈ કડવા હોય, કોઈ મીઠા હોય, કોઈ તુરા હોય, એવા બધા ફળ આરોગી રહ્યો છે, જુદા જુદા કર્મફળ. અને બીજો શું કરે છે તો કે બીજો જે છે એ તો કે અન્ય તો કે અનશ્નન. અનશ્નન એટલે બીજો કઈ ખાતો નથી, માત્ર એને જોયા કરે છે. જોયા કરે છે એટલે શું તો કે એને એનું હોવાપણું, સત્તા સ્ફૂર્તિ એને બીઈંગ પ્રદાન કરે છે. અર્થાત એક સત્ય છે, એક મિથ્યા છે. એક તો કે છાયા તપો એટલે એક એમ જ શેડો છે, એક લાઈટ, એક ખરેખર છે, એક તો કે પ્રતિબિંબ જેવું છે, બિંબ અને પ્રતિબિંબ જેવો બેનો સ્વરૂપ છે. એટલે શા માટે બેની વાત કરી તો કે અજ્ઞાન અવસ્થામાં મને એવો અનુભવ થાય છે, તો મુંડકોપનિષદ, કઠોપનિષદ એ થોડીક વાર આપણા અનુભવની સાથે સાથે ચાલે છે, જેથી કરીને આપણે યથાર્થ રીતે સમજી શકીએ કે હા, મને હંમેશા એવું જ લાગે છે, આ કાર્યકારણ સંઘાત સાથેના તાદાત્મ્યથી મને આવું લાગી રહે છે કે હું અપૂર્ણ છું, અશાંત છું, દુઃખી છું, અને મને તો કે પૂર્ણ બનવું છે. એટલે અત્યારે જીવ પોતાને સાધક માને છે, અને એને ઈશ્વર રૂપી સાધ્ય
પૂર્ણતા રૂપી સાધ્ય સુધી પહોંચવાનું છે. એકચ્યુઅલી શું છે તો કે સાધ્ય અને સાધક બે એક જ છે. એટલે જીવનો આખો ઘાટ કેવો છે, આખો કેવો માહોલ છે તો કે 10મો વિદ્યાર્થી 10માને શોધી રહ્યો છે. કે તમને વાર્તા ખબર છે કે વ્યક્તિ 10 વિદ્યાર્થી જે છે એમાંથી એને લીડરને એવું સોંપવામાં આવ્યું હતું કે પાછો જા ત્યારે ગણી લેજે કે 10 હોય. અને લીડર જ્યારે ગણે છે 10મો વિદ્યાર્થી તો 9 દરેક વખતે ગણે, પોતાને ગણવાનું રહી છે. પોતાને ગણવાનું રહી જાય એટલે હવે એ 10મી વ્યક્તિ તો કે બહુ બધી જગ્યાએ જઈને 10માને શોધે છે. 10મો જ્યારે 10માને શોધે છે તો એને કદી મળવાનો નથી. એટલે જે સાધક જે છે એ જ સાધ્ય છે. જે શોધનાર જે છે એ જ ખરેખર શોધાયેલી વ્યક્તિ છે. જેટલી વાર ડેસ્પરેટ થઈને શોધશે એનો અર્થ એમ કે હજી એ પોતાના સાધ્યથી દૂર ને દૂર છે. એટલે અહીંયા આગળ પણ તો કે એવો જ ઘાટ છે કે મનુષ્ય હર હંમેશ બહારના જગતમાં બધી ઉપલબ્ધિઓમાં ધર્માર્થ કામમાં સતત તો કે પોતે પરમાત્મા અર્થાત પૂર્ણતાને શોધે છે. દરેક વખતે એની શોધ એને એના ધ્યેયથી હંમેશને માટે દૂર રાખે. જેટલી વાર શોધે છે એનો અર્થ એમ કે એ પોતાના સાધ્યથી ધ્યેયથી દૂર છે. એટલે શાસ્ત્ર આપણા અનુભવની સાથે થોડું ચાલે છે કે ખરેખર સાધ્ય અને સાધક બે જે છે એ જરાય જુદા નથી. તું જે શોધી રહ્યો છે એ જ તું છો. જીવાત્મા જે છે જે એને એવું લાગે છે કે હું જન્મો જન્માંતરના મારા આવા અલગ અલગ પ્રકારના કર્મ ફળો ભોગવી રહ્યા છીએ અને મારે અહીંયા સુધી પહોંચવાનું છે, પરમાત્મા સુધી એની પ્રાપ્તિ કરવાની છે, તો ખરેખર બે નથી. જે જીવ છે એ જ વાસ્તવમાં એનું સ્વરૂપ પરમાત્મા છે. જીવને જરાય એવું લાગતું નથી, કારણ કે એનું જેટલી વાર એવું કહેવામાં આવે ને, એનું જેટલી વાર બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદનની વાત કરું, માતાજી કર્મયોગની વાત કરું ને, હું ભગવાન છું એવું થોડી ના હોતું હશે. ભગવાન જે છે એ સર્વવ્યાપી છે, ઓલ પરવેઝિંગ, સર્વશક્તિમાન, સર્વજ્ઞ. મને સવારના ક્લાસનું અત્યારે યાદ નથી. તમે સર્વજ્ઞની તો વાત જવા દો, કાંઈ જ આની અંદર જાતું નથી. તો ક્યાં હું અલ્પમતી, ક્યાં હું અલ્પજ્ઞ, ક્યાં હું અલ્પવ્યાપી, ક્યાં મારી પહોંચ અને ક્યાં એ પરમાત્મા કે જે સંકલ્પ માત્રથી સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે, તો મારો ને એનો કઈ મેળ થાય? મારા ઘરે રીંગણા કરવા કે બટેટા એ નથી ઉપજતું, અને તમે સમગ્ર બ્રહ્માંડના અધિપતિ સાથે મારું એક્ય એવું કેવું થોડી હાલતું હશે. એના તદ્વૈત રાખો, ભગવાન ભગવાન હું. એટલે એનો જીવ જે છે એટલું બધું સજ્જડતાથી પોતે પોતાનું જીવપણું પકડી રાખ્યું છે. શા માટે? તો કે પોતાની ઉપાધિ સાથે જબરજસ્ત આઈડેન્ટિટી, પોતાનું અસ્તિત્વ તો કે જેટલું મારું શરીર અહીંયાથી તો કે સ્કિનથી શરૂ થાય એ હું આત્મા, અને બીજું બધું અનાત્મા. એટલે જ્યારે વ્યક્તિ તરંગની જેમ આ કાર્યકારણ સંઘાતના કોચલામાંથી બહાર આવી શકે તો પરમાત્મા સાથેનું એક્ય જોઈ શકે. પોતાનું અસ્તિત્વ ખાલી ઉપાધિ સાથે જોશે તો કોઈ દિવસ પરમાત્મા સાથેનું એક્ય જોઈ જ નહીં શકે. એટલે શરીર સાથેનું તાદાત્મ્ય જે છે જેટલે અંશે એમાંથી મુક્તિ એટલે અંશે પરમાત્માની ઓળખ થાય. એટલે તરંગ જે છે એ પોતાની જાતને એ જે તરંગપણું જે છે દેટ ઇઝ જીવ, એમાં જ જોયા કરે તો એને કદી હું સમુદ્ર છું, હું જળ છું એવું કદી જાણી ન શકે. એટલે
ગુરુજન એને આવીને કે વેવને કે તને ઉપર નીચે અંદર બહાર જ્યાં બી હું તારો સ્પર્શ કરું તો એ સ્પર્શ તો કે જળનો પાણીનો સ્પર્શ છે અને સમગ્ર અફાટ સમુદ્રને જ્યાં બી સ્પર્શ કરો તો એ પણ પાણી છે તો સમુદ્રનું સત્ય પણ પાણી તારું સત્ય પણ પાણી તો ઉપાધિના દ્રષ્ટિથી સાઈઝની દ્રષ્ટિથી નો ડાઉટ તમારા બેમાં ભેદ છે જો પહેલા સ્ટેપમાં એવું સ્વીકારવું હોય તો કે તરંગની સાઈઝ નાનકડી સમુદ્રની સાઈઝ બહુ જ મોટી અફાટ છે એટલે પહેલું સ્ટેપ કે બરાબર છે તારે એવું કેવું હોય કે તું નાનકડી છો મોટી મોટી તરંગો આવીને તને હેરાન કરે છે ભાંગી નાખે છે ધક્કા મારે છે સ્વીકાર પરંતુ એટલું તો તું જો કે બંનેનું જે સત્ય છે જે સબસ્ટન્સ કહેવાય એ બંને પાણી જ છે બીજું કંઈ નથી પછી બીજા સ્ટેપમાં ગુરુજી એને પાછું આગળ કે જે આપણે ઉપાધિ કહીએ છીએ વેવ રૂપી ઉપાધિ સમુદ્ર રૂપી ઉપાધિ એનું જરાક એનાલિસિસ કરીએ કે વેવ જે છે ખરેખર ક્યાં છે જો બીચમાં વેવ નામની વસ્તુ ક્યાં છે તો ખબર પડે કે વાચા રંબણમ હિ વિકારો નામ છે ખાલી એક પાણીની અંદર ઉઠતો આવો આકાર છે એને આપણે વ્યવહાર માટે આપણને થોડી વ્યવહારમાં સુગમતા રહે એટલે એવી જળ રાશિ નો આકારને આપણે તરંગ નામ આપ્યું અને ટોટલ જળ રાશિને આપણા સમજણ માટે એને સમુદ્ર કીધું પરંતુ એવી વેવ નામની કે સમુદ્ર નામની વસ્તુ જળ સિવાય પાણી સિવાય હોય જ ન શકે તો જાણે કે તરંગ તો આમ એકદમ એનલાઇટ થઈ ગઈ કે હા એનો તો એકદમ સાક્ષાત્કાર થઈ ગયો તમારી વાત સાચી હું જ સમુદ્ર છું હું છું જ નહીં જે છું એ પાણી છે અથવા હું જ બધું છું એવું બધું હવે એકદમ ગૌરવથી કહેવા માંડ્યું મનુષ્યને જન્મો જન્માંતરથી આ ઉપાધિ સાથે શરીર મન ઉપાધિ બુદ્ધિ ઇન્દ્રિય ઉપાધિ સાથે એટલું જબરજસ્ત જોડાણ છે કે એના માટે એનાથી અલગ થઈને પોતાની જાતને જોઈ જ નથી શકતા એટલે જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી તમે એને જીવરૂપી ઉપાધિ કહો પણ એ જ જીવને જ્યારે ખબર પડે તરંગને ખબર પડે તો પછી તરંગ નામની વસ્તુ નથી એમ પછી જીવ નામનું કઈ છે જ નહીં જે છે એ એક જ છે અને એ પરમાત્મા એટલે અહીંયા આગળ નો ડાઉટ બેની વાત કરી છે પણ બેની વાત દ્વૈત સિદ્ધ કરવા માટે નહીં દ્વૈતનો બાદ કરવા માટે અદ્વૈતનો સિદ્ધાંત સમજાવવા માટે શરૂઆતમાં આપણા અનુભવને જસ્ટ બતાવે છે અને એવું કોણ કહે છે કે આ જે છે તો એના માટે ત્રણ એવી વાત કરે છે બ્રહ્મવિદઃ વદંતી પંચાગ્નયઃ અને ત્રિનાચિકેત ત્રણ શબ્દો કાલે જોઈ લેશે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ